ध्वजवंदन का समय हो गया है, इसलिए आप पधारे। राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 जैसे थे। एक साथ ध्वज गीत शुरू करेंगे। शुरू कर। वंदे वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम। शुभ्र ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। बट विश्राम, बट सावधान, बट विश्राम। एक साथ बैठेंगे, बैठ जाओ। સૌને નમસ્કાર, સુપ્રભાત। આજના આ 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અતિથિ તરીકે ગામમાંથી પધારેલા આપણા સરપંચ શ્રી, એમને જોરદાર તાળીઓના નાદથી આપણે અભિવાદન કરીએ, આવકારીએ। આ સિવાય આપણી વચ્ચે ઉપસ્થિત આપણી એસએમસીના અધ્યક્ષ શ્રી વિજયભાઈ, ભાઈ ખોડાભાઈ અને ગામમાંથી ઉપસ્થિત આપણા વાલીગણ ભાઈ ભરતભાઈ અને આપણી શાળાનું ગૌરવ કહી શકાય અને જેની સાથે હંમેશા આપણો એક પારિવારિક નાતો રહ્યો છે એવા ભાઈ રસિકભાઈ। હવે તો આમ તો ભાઈ કહું તો વધારે અમને આનંદ થશે, કારણ કે અમારી સાથે તેઓ પણ ખભે ખભો મિલાવી અને એક ભગીરથ આવા યજ્ઞરૂપી કાર્યમાં જ્યારે જોડાયા છે, ત્યારે આ તકે એમને પણ આવકારી અને આજના આ આપણા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જ્યારે ઉપસ્થિત વાલા બાળકો, આ સિવાય અમારા જૂના વિદ્યાર્થીઓ પણ અહીંયા દીકરીઓ ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ। સ્ટાફગણ, આચાર્યશ્રી, કઈ કેટલીય યાતનાઓ ભોગવા પછી આપણને આ મહામૂલ્ય આઝાદી મળી છે, ત્યારે આમ તો બધાને વિશેષ તો રાજીપો એ વાતનો કે આજે ઓટોમેટિક આપણી હિન્દુ પરંપરાનો ખૂબ મોટો તહેવાર કહી શકાય એવા સાતમ આઠમના પર્વની પણ શરૂઆત
અને જોગાનું જોગ આપણો આજનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ પણ તેની સાથે જ. તો આ બે તહેવારો એવા છે કે એક બાજુ રાષ્ટ્રભક્તિ છે, એક બાજુ કૃષ્ણ ભક્તિ છે. આ બંને આપણી પરંપરા છે. એના ભાગરૂપે જ્યારે આજે ભેગા થયા છીએ ત્યારે શ્રાવણ મહિનો એની સાથે જોડાયેલી કેટલી વાતો, જીવની શિવ સુધીની યાત્રા, અને ઈ વાતોને વાગોળવાની આપણી પરંપરાએ કંઈક કેટલાય ગીતોમાં લખ્યું છે, કંઈક કેટલાય છંદોમાં લખ્યું છે, કંઈક કેટલાઓ દુહાઓમાં લખ્યું છે. અને ઈ ગીતો આજે પણ આપણી વચ્ચે ગુંજે છે, ગવાય છે, આપણે એમને વાગોળીએ છીએ અને એના જીવનો શિવ સાથેની યાત્રામાં તલ્લીન થઈ જતા હોય ત્યારે આવી સુંદર આપણી આજની આ ભવ્ય પરંપરાના વાહક તરીકે અને વારસ તરીકે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે શાળા પરિવાર બરવાળા પ્રાથમિક શાળા વતી આપ સૌને આવકારું છું. અને સાથે જ આપની હાજરી એ આ બાળકો માટે પ્રેરણા અને પ્રોત્સાહન રૂપે કડી બની અને હંમેશા આપનો જે કિંમતી સમય આપ આપો છો એ બાળકો માટે હંમેશા એક નવું જોમ અને જુસ્સો પૂરતા હોય છે. સાથે જ હું ગઈકાલે જોતો તો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીએ આપણા પૂરા ભારતને એક આહ્વાન કરેલું છે કે 2047માં ભારત છે વિશ્વની વિકસિત દેશોની સાથે સૌથી મોટી અર્થવ્યવસ્થા બાજુ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે એમાં સૌ એક એક ડગલું પોતાના આહુતિ રૂપે જ્યારે યજ્ઞ રૂપી આ કાર્ય ચાલુ છે. ભારત છે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહી છે ત્યારે 2047માં વિકસિત ભારતનું જે સપનું છે ભારત સરકારનું, આપણી રાષ્ટ્રનું, તો એની અંદર બધા પોતપોતાની આહુતિ આપે. તો આહુતિ આપવી એટલે શું? તો આહુતિ આપવી એટલે વિદ્યાર્થી છે એ પોતાના કામમાં ખંતથી કામ કરે, ખેડૂત છે તો એ પોતાનું કામ નિષ્ઠા અને ખંતથી કરે, જે કોઈ વ્યવસાય કરતા હોય, જે કોઈ ધંધો કરતા હોય, જે કોઈ કામ કરતા હોય એમાં બધા પોતાની લગનથી કામ કરી અને આપણું જે વિકસિત ભારતનું 2047નું જે સ્વપ્ન છે એને સાકાર કરવામાં આપણી પણ પોતાની આહુતિ આપીએ અને ભારતને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરવામાં આપણો પણ સિંહ ફાળો નોંધાવીએ એવી આ તકે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીની જે એક પહેલ છે, એક એમનો ભાવ છે, એક એમની લાગણી છે, એક એમનો આપણા પ્રત્યેનો એક લગાવ છે એને પણ તમારા સુધી પહોંચાડવું. અને ગઈકાલે ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી છે પોરબંદર ખાતે ચાલુ છે. આજે આપણા મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રીના હસ્તે પોરબંદર મુકામે સરસ મજાનો ધ્વજવંદનનો કાર્યક્રમ હાલમાં અત્યારે શરૂ જ છે. તો ત્યાં પણ આપણે જોતા હતા તો આ જ વાત એમણે કરી છે કે આપણી ઋષિ પરંપરાની સંસ્કૃતિ અને ઋષિ પરંપરાના આપણા મૂલ્યો છે એ સમાજ જીવનની અંદર જીવે અને આપણે સમાજને પણ ઋષિ પરંપરાનું દર્શન કરાવી અને ભારત છે વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં પોતાનું સ્થાન મેળવે એવી ગુજરાત પણ હંમેશા ગુજરાતે નવા કામની અંદર હંમેશા પોતાની પહેલ કરી છે. તો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને મહામહિમ રાજ્યપાલ શ્રી અને આપણા સૌના લાડીલા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગઈકાલે જે પોતાનું ગુજરાત રાજ્ય જોગ પ્રવચન હતું એમાં પણ એમને એ જ વાત કરી કે મારા ગુજરાતના જે 6.5 કરોડ જનતા છે, નાગરિકો છે, એ પોતાનું જે તમામ પ્રકારનું જે બળ છે એ આપણે ગુજરાતને અને ભારતને 2047માં વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બને એની માટેની નેમ સાથેની એમનો ભાવ છે એ આપ સુધી એમની વાતને પહોંચાડી. અને હું યાદ કરીશ તમામ વીરવલ પુરુષોને, યોદ્ધાઓને, વિરાંગનાઓને કે જેમણે આઝાદી અપાવવા માટે પોતાના લોહી રેડ્યા છે અને લોહી પછી આપણને આ મહામૂલ્ય આઝાદી મળી છે. અને ઇતિહાસની તવારીખોની વાત કરવા બેસીએ તો હજી ઘણો બધો એની અંદર સમય જોઈએ, પણ હું યાદ કરીશ ભગતસિંહ જેવા વીરવલ યોદ્ધાઓને, હું યાદ કરીશ ચંદ્રશેખર આઝાદને, હું યાદ કરીશ મહાત્મા ગાંધીજીને, હું યાદ કરીશ સ્વામી વિવેકાનંદજીને, હું યાદ કરીશ એમના ગુરુ એટલે કે રામકૃષ્ણ પરમહંસને, શિવાજી મહારાજને, મહારાણા પ્રતાપને, કઈ કેટલા યોદ્ધાઓ થયા છે કે જેમણે જિંદગીભર પોતાની જે જીવન છે એ ભારત માને ન નમવા માટે તે અને પોતાના પ્રાણોની જેમણે આહુતિ આપી છે. અને આવા જબરદસ્ત રૂડા એમના
આજે આશીર્વાદ રૂપે આપણે આજે આ ધ્વજવંદન કરીએ છીએ. દેશને પોતાની આન બાન અને શાન સાથે તિરંગો ફરકાવવાની આ સરસ મજાની એમણે જે આપણને તક પૂરી પાડી છે. આ તકે ભારતની આઝાદીમાં થઈ ગયેલા વીરવલ યોદ્ધાઓને, વીરવલ પુરુષોને આપણે કોટી કોટી નમન કરીએ અને ભારત માતાને વિશ્વગુરુ બને અને ભારત રાષ્ટ્ર છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં પોતાનું સ્થાન મેળવે એવી આપણા બધાની માનનીય વડાપ્રધાન શ્રીની અને આપણા તમામ ગુજરાતવાસીઓની, ભારતવાસીઓની એક ભાવ અને ચેતના છે. એમને ઈ કામ માટે 2047માં આપણે આ સપનું પૂરું થાય એની માટે આપણે બધા છે ઈ કામમાં લાગી જઈએ એવી એમની નેમ સાથે આપણી વાતને પણ જોડી અને આ તકે આજની આપણી હાજરી છે એ આ બાળકો માટે એક દિશા દર્શન અને એક પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. આપનું બધાનું આવવું એ શાળા પરિવાર માટે પણ ગૌરવની વાત છે. ફરીને આ તકે તમામ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ બધાને, પરિવારને, શાળા પરિવાર વતી હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ મા ભારતીના આવા રૂડા કાર્યક્રમો આપણા થકી થાય અને આપણે એમાં માધ્યમ બનીએ એવી અભ્યર્થના સાથે મારી વાતને વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આજ રોજ 69માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણી શાળામાં ઉપસ્થિત આપણા ગામના સરપંચ શ્રી, અમારા શિક્ષણવિદ, એસએમસીના અધ્યક્ષ શ્રી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીગણ, સર્વે અમારી શાળાના નાના નાના ભૂલકા વિદ્યાર્થીઓ બધાનું અહીંયા હાર્દિક સ્વાગત છે અને આપ સૌને આ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આજનો દિવસ એટલે ભારત માટે એક આજના દિવસે સોનાનો સૂરજ ઉગ્યો હતો એવું કહી શકાય. 200 વર્ષની ગુલામી આ દેશે સહન કરી છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક કંપની શરૂ થઈ પૂર્વના દેશોના વેપાર સાથે, વેપાર કરવા માટે. અને મિત્રો, એ વેપાર કરવા માટે આવી અને ભારતના લોકોની જે કુસંપ હતો, જે અંદરો અંદર આપણો એક વેરભાવ હતો, એનો લાભ ઉઠાવી અને ત્રીજો વ્યક્તિ કઈ રીતે ફાવે, વિદેશી પ્રજા, ભૂરિયા લોકો, એ આપણે અભ્યાસક્રમમાં તેમજ આપણે ઘણું બધું એના સ્ત્રોત છે ત્યાં તમને જાણ્યું છે. તો એ અંતર્ગત એને લાભ લઈ અને ભારતની અંદર ધીમે ધીમે શાસન કરવા લાગ્યા અને પછી તો ભારતને આ ભોગે એવી એમને સમૃદ્ધિ મેળવી કે ભારતનું જે ધન હતું, ભારત પહેલા સોને કી ચિડિયા કહેવાતું હતું, સોનાનો દેશ, અને એની સમૃદ્ધિને આકર્ષાઈને આવ્યા હતા. અને ત્યાર પછી આપણી બધી સમૃદ્ધિ તે લોકો લઈ ગયા. તો આ સમૃદ્ધિ લઈ ગયા અને આપણને ગુલામ બનાવ્યા. 200 વર્ષ સુધી આપણને ગુલામ રાખ્યા અંગ્રેજોએ. એની સામે મિત્રો, આઝાદી માટે ઘણી બધી આપણા દેશે કિંમત ચૂકવી છે. થોડીક નાની એમથી વાત કહી અને મારું વક્તવ્ય પૂરું કરીશ કે ઘણા બધા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી અને પોતાનું તન, મન અને ધન આ દેશ માટે સમર્પિત કરી દીધું. એમાં આમ તો નામ લેવા જાય તો ગણાય નહીં, એટલા બધા નામ છે. પરંતુ શહીદ ભગતસિંહને કેમ ભૂલાય? યુવાન જે લવર મૂછ્યા, નાની નાની મૂછો હજી ફૂટવી હતી, જેને લગ્ન કરવાનો જે સમય હતો ત્યારે મા ભૂમિકા માટે, ભારતને આઝાદી માટે તે પોતાના હસતા મોઢે ફાંસીના માથડે ચડી જાય છે. અને શું કીધું તું મિત્રો? સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर बाजुए का दिल में है. જબરદસ્ત આવી પંક્તિ આજે પણ યાદ રહે છે. ઇન્કલાબ જિંદાબાદ આવા નારા સાથે એનું બલિદાન એળે નથી ગયું મિત્રો. એની પાછળ ઘણા બધા હજારો ક્રાંતિકારીઓની પ્રેરણા સ્ત્રોત બન્યા. અને ત્યાર પછી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ, કેટલા આપણે યાદ રાખીએ કરીએ એટલા ઓછા. આ બધા ક્રાંતિકારીઓએ પોતાને બલિદાનથી આપણને આઝાદી અપાવી અને ભારત દેશનું
સોનાનો સૂરજ ઉગ્યો 15મી ઓગસ્ટ 1947 ના દિવસે અંગ્રેજોનો જે ઝંડો હતો જે દિલ્હીના લાલ કિલ્લા ઉપર લહેરાતો એને મિત્રો સવારે ઉતારી દેવામાં આવ્યો અને ભારતનો ત્રિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો. એની યાદ સ્વરૂપે આપણે જ્યારે આ ઉજવણી કરી રહ્યા છીએ તો આપણી જે આ આઝાદી છે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ માટે આપણા કવિઓએ પણ બિરદાવી છે કે આપણા જ્યારે આમાં દેશ ઉપર આફત આવી છે ત્યારે આપણા સૈનિકો ને કેમ ભૂલાય, આપણા ખેડૂતોને કેમ ભૂલાય? જય જવાન જય કિસાન, આખો દેશ એનાથી ચાલે છે. અને એ માટે ઝવેરચંદ મેઘાણીએ પણ સરસ મજાનું આપણા શહીદોને વિરાંજલિ આપવા માટે એક ગીત ગાયું હતું. એની એક કડી હું તમારી સમક્ષ રજૂ કરું છું કે રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે, રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે, કંચન વરણી સમર સેવિકા, કંચન વરણી સમર સેવિકા, એવા છાજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતને આઝાદી લાવે, ઓ ઘાયલ મરતા મરતા રે માતને આઝાદી ગાવે. તો મિત્રો હવે આપણે વીરોને પણ આજે યાદ કરવા પડે અને આ આઝાદી ની ઘણી બધી ભારતે કિંમત ચૂકવી છે. તો આ આઝાદી સ્વતંત્રતા માં આપણે પણ યોગદાન આપી શકીએ, આનું જતન કરીએ, આનું સંરક્ષણ કરીએ. ભવિષ્યમાં પણ જ્યારે કોઈ આપત્તિ આપણા દેશ ઉપર આવે ત્યારે આપણે ખંભે ખંભો મિલાવી અને એનો સામનો કરીએ અને ભારત દેશ ખૂબ જ પ્રગતિ કરે એ અભ્યર્થના સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત.